હાલ હાલ ફટાફટ બેસ જલ્દી, બહુ મોડું થાય છે. એ મહેક, એ ઉષા અહીંયા આ ક્યાં આવેલી બેગ લઈને? અરે હું તો દીવ જાઉં છું મારા ફ્રેન્ડ જોડે મજા કરવા. એના કરતા અમારી હારે હાલ જગતના નાથને મળવા. ક્યાં? દ્વારકા. અરે મારે દ્વારકા ન થાવ, મને ભગવાન પર ભરોસો નથી. તો એક કામ કર, ત્યાં દરિયો છે, દરિયામાં પડી જાજે. આવી કયો ને ભાઈ ને, જ્યારે હોય ત્યારે મારે લપત કરતા હોય છે. આ જો મારી બસ નીકળી ગઈ, હવે હું શેમાં જઈશ? હવે ઈ મને નથી ખબર, હું તો આ આયલો મારા દ્વારકાધીશ પાસે દ્વારકા દર્શન કરવા. હાલ હાલ ભાઈ જલ્દી બેસ. અને યાર પાસે વહી ગઈ એક તો, હવે શું કરવાનું મારે? હા મમ્મી. હે બેટા તું ક્યાં છે? અરે અહીંયા છું હજી રોડ પર. પણ તું દીવ જવાની હતી, નથી ગઈ ને? અરે નથી ગઈ, બસ વહી ગઈ યાર મમ્મી મારી. બેટા તને કઈ ખબર છે? શું? બેટા તું જે બસમાં જવાની હતી ને, એ બસનું એક્સિડન્ટ થયું. શું? હા બેટા, એ બસમાં જેટલા બેઠા હતા ને એ બધા ઇન્જર્ડ થઈ ગયા છે. એના કરતા અમારી હારે હાલ જગતના નાથને મળવા. ભાઈ તમને શું લાગે છે મહેક જેવી છોકરીને ભગવાન ઉપર ભરોસો આવશે ખરા? અને જો એ જાણવું હોય ને તો 22/5/2026 ના દિવસે સિનેમા ઘરમાં મૂવી આવવાનું છે, જેનું નામ છે મનમેળો. ખાસ જોવાનું ચૂકતા નહીં.